પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 11મી તારીખ. દિવ્ય દયાના સંદેશ સાંભળનાર તમારા સૌ ઉપર, તમારા પરિવારજનો પર પ્રભુ એમને પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને સમાધાન વરસાવે. તમારા બાઇબલ લઈ લો. લોકનો ગ્રંથ 6 અધ્યાય 20થી 26મી કલમ સુધી. ઈસુએ શિષ્યો તરફ જોઈને કહ્યું, તમે દીનો પરમ સુખી છો, ઈશ્વરનું રાજ્ય તમારું છે. અત્યારે ભૂખ વેઠનારાઓ, તમે પરમ સુખી છો, તમે તૃપ્તિ પામશો. અત્યારે રડનારાઓ, તમે પરમ સુખી છો, તમારે હસવાનો વારો આવશે. માનવ પુત્રને કારણે જ્યારે તમારો દ્વેષ કરે, તમારો બહિષ્કાર કરે અને તમારું અપમાન કરે, કલંકિત સમજે તમારું નામ સુદ્ધા ના લે, ત્યારે તમારી જાતને પરમ સુખી માનજો. તે દિવસે તમે આનંદમાં આવી હર્ષથી નાચશો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. એ લોકો પૂર્વજો પૈગંબર સાથે એ જ રીતે વર્ત્યા હતા. પરંતુ તમે ધનવાનો પરમ દુઃખી છો, તમે સુખ ભોગવી ચૂક્યા છો. અત્યારે ધરાયેલા તમે પરમ દુઃખી છો, તમારે ભૂખે મરવાનો વારો આવશે. અત્યારે હસનારાઓ, તમે પરમ દુઃખી છો, તમારે શોકના માર્યા રડવું પડશે. સૌ કોઈ તમારું સારું બોલે, તમારી જાતને પરમ દુઃખી માનજો. એ લોકોના પૂર્વજો ખોટા પૈગંબરો સાથે એ જ રીતે વર્ત્યા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, જ્યારે પ્રભુ ઈસુનું મોં ખોલે, ત્યારે જે દુનિયામાં જે છે એનામાં બિલકુલ ઓપોઝિટ બોલે. દુનિયામાં પૈસા માટે માન હોય, પાવર માટે માન હોય, અથોરિટી માટે માન હોય, સત્તાનું વેલ્યુ હોય. પ્રભુ ઈસુનો વેલ્યુ બિલકુલ અલગ છે. એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા એ ઈશ્વરના રાજ્યના જે માંથી એમના 5મો અધ્યાયમાં ગિરી પ્રવચનમાં કહ્યું હતું, એ અહીં સફાટ જમીનમાં માથી લોક કહે છે. હા, ક્રિસ્તવાલા ભાઈ તા બહેનો, એક વખત એક ફાધરને જ્યાં જમવાનું ભોજન કરવાનું હતું ત્યારે પ્રાર્થના કરવા માટે કહ્યું હતું. ત્યારે ફાધરે પ્રાર્થના કરી, હે પ્રભુ, આજે આટલું બધું સરસ સુંદર ભોજન આપ્યું છે. આ ભોજન ખાનારાઓને તમે સરસ ભૂખ આપો, જેથી કરી આ લોકો બરાબર ખાઈ શકે. અને પ્રભુ, જે લોકો ખરેખર ભૂખ્યા છે એમને ખાવાનું આપો, એમ કરીને પ્રાર્થના કરી હતી. હા, કિસ્મવાલા ભાઈ હતા બહેનો, જાત જાતના આઈટમ હોય અને ભૂખ ના હોય, અને એ ખોરાકથી શું ફાયદો છે? એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં, જેવો તમે દીનો પરમ સુખી છો, અત્યારે ભૂખે વેઠનારાઓ તમે પરમ સુખી છો, અને અત્યારે રડનારાઓ તમે બધા પરમ સુખી છો. ખ્રિસ્તવાલા ભાઈ તબેન, પ્રભુ ઈસુના સમયમાં એવું અને આજે પણ એવું. જે લોકો પૈસાવાળા હોય, જે લોકો ધનવાન હોય, એ લોકો પોતે માને છે કે ઈશ્વર અમારા પર આશીર્વાદ વરસાવ્યો છે, અને એ માનતા હતા કે આ ગરીબ લોકો એના લીધે ગરીબ છે, કારણ એમના જે કરેલા પાપનું એ લોકો ભોગવે છે એમ કરીને. એટલે તમે ખરેખર કે ભૂખ્યા છો અને ખરેખર તમે ગરીબ છે એમ કરીને માનતા હતા. એટલે પ્રભુ ઈસુ દુનિયાના મૂલ્યો કરતાં અલગ મૂલ્યો, ઈશ્વરના રાજ્યના મૂલ્યો એ બિલકુલ અલગ પ્રકારની છે. પ્રભુ કહે છે, તમે દીનો પરમ સુખી છો, ભૂખે વેઠનારા પરમ સુખી છો, રડનારાઓ તમે પરમ સુખી છો એમ કરીને કહે છે. અને સાથે સાથે પ્રભુ ઈસુના નામને કારણે જે લોકો દુઃખ વેઠવે, જાત જાતની તકલીફ, મુશ્કેલી, સંકટ, સમર્સ વેઠે, એ બધા પરમ સુખી છે. આ દુનિયામાં દુઃખ વેઠે છે, પણ સમય આવશે તેઓ બધા પ્રભુ પોતે ખાતરી આપે, તમને મોટો બદલો સ્વર્ગમાં મળવાનું છે. હા, કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજે આ શુભ સંદેશ સાંભળતા આપણે જાણીએ છીએ, દુનિયામાં પ્રભુના નામને કારણે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકોને જાત જાતની તકલીફો, મુશ્કેલી હોય, અને એ લોકોને પ્રભુ આશ્વાસન આપે છે, સમય આવશે
ત્યારે સ્વર્ગમાં તેમને મોટો બદલો મળવાનો છે, પણ તેઓ એમની શ્રદ્ધામાં વિશ્વાસમાં દ્રઢ રહેવાનું છે. સાથે સાથે પ્રભુ ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, એક વાક્ય એવું છે, સૌ કોઈ તમારું સારું બોલે ત્યારે તમારી જાતને પરમ દુઃખી માનજો. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આપણે બધાની ઈચ્છા છે લોકો મારું વખાણ કરે, લોકો મારી પ્રશંસા કરે, લોકો મને અભિનંદન પાઠે. મારી ઈચ્છા છે, દુનિયાવી વિચાર છે. એટલે પ્રભુ કહે છે જ્યારે લોકો આ બધું કરે, તમને અભિનંદન પાઠવે, તમને પ્રશંસા કરે, તમે પરમ દુઃખી માનજો. કારણ આ પૈગંબરો સાથે લોકો એવી રીતે જ વર્તતા હતા. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આપણું ભૂખ માત્ર શારીરિક ભૂખ નહીં, દુનિયાવી ભૂખ મળી, પૈસા માટે હોય, સંપત્તિ માટે હોય, ધન દોલત માટે હોય, પાવર માટે હોય, અત્યારે માટે નથી. એ બધા દુનિયાવી ભૂખ છે. પણ આધ્યાત્મિક ભૂખ આપણામાં ખરેખર જરૂર છે. એ પ્રેમ માટે જરૂર હોય, એ સામાજિક ન્યાય માટે હોય, એ ક્ષમા માટે હોય, એ સત્ય માટે હોય, અને ઈશ્વરના રાજ્યના જે મૂલ્યો માટે હોય, બાઇબલ આધારિત મૂલ્યો હોય, એના માટે ખરેખર આપણે ભૂખ લાગવું જોઈએ. જ્યારે ભૂખ હોય ત્યારે આપણે કાર્ય કરીએ છીએ. ભૂખ લાગે ત્યારે ખાવાનું મન થાય. શારીરિક ભૂખ અને એવી રીતે આધ્યાત્મિક ભૂખ આ બધું લાગે કે પ્રેમ માટે હોય, ક્ષમા માટે હોય, સત્ય માટે હોય, સેવા માટે હોય, ઈશ્વરના રાજ્યના મૂલ્યો માટે હોય, બાઇબલ આધારિત મૂલ્યો માટે હોય. પ્રભુ કહે છે તમે બધા પરમ સુખી છો. આપણે હંમેશા આ આધ્યાત્મિક રીતે ભૂખ્યા રહીએ અને એના માટે કાર્યમાં ઉતરીએ, જેથી કરી આપણે હંમેશા પરમ સુખી જરૂર થઈ શીખીએ. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના માનવ ચિંતન, આ શાસ્ત્ર વચન, આ દિવ્યદયા સંદેશ તમને શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે સારી રીતે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યદયાનો સંદેશ તમે ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્યદયાનો જય.